गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 9 गणित में प्रकरण 12 हेरोनનું સૂત્ર એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ। ગયા વિડિયો લેક્ચરમાં હેરોનનું સૂત્ર શીખ્યા હતા આપણે અને એના આધારિત બે દાખલાનો અભ્યાસ કર્યો હતો। બે ઉદાહરણો આપણે શીખ્યા હતા। હવે આજે ઉદાહરણ નંબર 3 જોઈએ। રકમ એની આ મુજબની છે કે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 છે। 3:5:7 ના પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે। તો ક્ષેત્રફળ શોધો। જો ત્રિકોણાકાર જમીનનો ટુકડો છે તે ત્રિકોણનું નામ આપણે આ પ્રમાણે ABC ધારી લઈએ। ધારો કે ત્રિકોણ ABC છે। આ ત્રિકોણની ત્રણ બાજુઓને આપણે સ્મોલ એટલે કે બીજી ABCD ના A B અને C વડે દર્શાવીએ છીએ। તો A જેમ B જેમ C બાજુઓના માપનું પ્રમાણ આપેલું છે 3:5:7। હવે પ્રમાણ આપેલું હોય એટલે આપણે આ પ્રમાણે ધારીશું કે બાજુ A જે બાજુ છે એની લંબાઈ 3x ધારીશું। ધારો કે A બરાબર 3x, B નું માપ 5x ધારીશું અને C નું માપ 7x ધારીશું। હવે ABC આપણે જાણીએ છીએ, અગાઉના લેક્ચરમાં આપણે શીખી ગયા હતા કે ABC એટલે ત્રિકોણની ત્રણ બાજુઓના માપ છે। રકમમાં આપણને ત્રિકોણની પરિમિતિ પણ આપેલી છે 300 મીટર। ત્રિકોણ ABC ની પરિમિતિ 300 મીટર છે। હવે પરિમિતિ એટલે આપણે જાણીએ છીએ ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો। ત્રણેય બાજુના માપનો સરવાળો શું થશે? A + B + C કેટલા મીટર છે? 300 મીટર। હવે આ ત્રણ બાજુઓના માપ આપણી પાસે છે 3x, B નું માપ 5x, C 7x બરાબર 300। 3 ને 5 8, 8 ને 7 15x થશે। 15 ભાગાકારમાં જશે ગુણાકારમાંથી। તો 300 ને 15 વડે ભાગીશું 15 દુ 30 એટલે x નું મૂલ્ય કેટલું આવશે? 20। આ x ની કિંમત આપણને મળી। હવે એ કિંમત આપણે આ ત્રણેય બાજુઓના માપમાં મૂકી દઈશું। તો એ કેટલું છે? 3x એટલે 20 અહીંયા મૂકીએ તો 20 * 60 એટલે એ બાજુનું માપ 20 * 60 એટલે કે 60 મીટર થશે। પછી B બાજુનું માપ શોધવું હોય તો B નું માપ 5x એટલે કે 20 * 5 100 મીટર અને C નું માપ શું છે? 7x તો 20 + 20 = 140 મીટર। તો જો આ ત્રણેયનો સરવાળો કરો તો 300 મીટર એની પરિમિતિ થઈ જાય છે। એટલે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપણને મળી ગયા। હવે ક્ષેત્રફળ શોધવાનું છે। તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીશું। હેરોનનું સૂત્ર આપણે ભણી ગયા હતા, બરાબર? ABC નું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ગયા લેક્ચરમાં આપણે ભણ્યા હતા કે વર્ગમૂળમાં S S - A S - B S - C। આપણે જાણીએ છીએ S એટલે અર્ધ પરિમિતિ। તો અર્ધ પરિમિતિ શોધવાનું સૂત્ર A + B + C ભાગ્યા 2। તો જો A + B + C નું મૂલ્ય આપણે અહીંયા છે આપણી પાસે A + B + C નું મૂલ્ય 300 એટલે 300 ભાગ્યા 2। 300 ભાગ્યા 2 કરવાથી 150 મીટર મળશે। હવે સૂત્ર પ્રમાણે પ્રથમ S - A તો 150 માઈનસ A નું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 60। તો 150 માંથી 60 બાદ કરતા 90 મીટર। ત્યારબાદ છે S - B તો B નું મૂલ્ય કેટલું છે? 100 મીટર એટલે 150 માંથી 100 બાદ કરતા 50 મીટર। ત્યારબાદ છે S - C એટલે કે 150 માંથી 140 બાદ કરવાના તો આવશે 10 મીટર। આ રીતે S - A S - B S - C મળે। હવે
ત્રિકોણનું ક્ષેત્રફળ જેને આપણે એરિયા ઓફ એબીસી અથવા ખાલી એબીસી વડે દર્શાવતા હતા, બરાબર? તો એરિયા ઓફ એબીસી બરાબર વર્ગમૂળમાં s s માઈનસ a s માઈનસ b s માઈનસ c. આની અંદર આપણે કિંમતો મૂકીએ તો જુઓ s નું મૂલ્ય 150 છે, s માઈનસ a નું મૂલ્ય 90, s માઈનસ b 50 ગુણ્યા 10. હવે આપણે અહીંયા આનું એ રીતે વિભાજન કરીશું કે જેથી સંખ્યાઓના વર્ગ બને. તો જો 25 છંગ 150 થાય એટલે આપણે આને 25 ગુણ્યા 6 લખ્યું. હવે 15 ના ઘડિયામાં આપણે 15 છંગ 90, બરાબર? એવી રીતે 50 છે તો એને આપણે 25 દુ 50 લખી શકીએ. આ 10 છે એને 2 પંચા 10 લખી શકાશે. હવે જે સંખ્યાઓના વર્ગ બને છે એના વર્ગ આપણે કરીએ તો જો અહીંયા 25 બે વાર છે એટલે કે 25 નો વર્ગ થશે. એવી જ રીતે 6 બે વાર છે એટલે 6 નો પણ વર્ગ થશે. આ બે અહીંયા બે વાર આપેલા છે એટલે આપણે 2 નો વર્ગ પણ લખી શકીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 અને 5 વધ્યા. હવે 15 ને આપણે 3 પંચા 15 લખી શકીએ અને આ 5 એમના એમ રહેવા. ફરીથી ધ્યાન રાખજો, 25 બે વાર છે એટલે આપણે શું લખ્યું 25 નો વર્ગ. 6 પણ બે વાર છે એટલે 6 નો વર્ગ. અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 નો વર્ગ. 15 હતા એના બે ભાગ કરી દીધા 3 ગુણ્યા 5 5 એમના એમ. તો જો અહીંયા જેના વર્ગ છે એને આપણે વર્ગમૂળની બહાર કાઢી દઈએ એટલે શું થશે 25 ગુણ્યા 6 આનો વર્ગ નીકળી જશે 2. અહીંયા પાછું જો 25 5 ગુણ્યા 5 એટલે 5 નો વર્ગ થાય પણ એ વર્ગમૂળની બહાર આવે એટલે પાછા એનો વર્ગ નીકળી જશે એટલે 5. વર્ગમૂળમાં રહેશે માત્ર 3. હવે જો 25 છંગ 150 150 દુ 300 300 ગુણ્યા 5 1500 તો 1500 વર્ગમૂળમાં 3. હવે ક્ષેત્રફળ છે અને માપ બાજુઓના માપ મીટરમાં છે એટલે ક્ષેત્રફળનો એકમ શું આવશે મીટર સ્ક્વેર. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ જો હેરોનના સૂત્રથી શોધીએ તો 1500 વર્ગમૂળમાં 3 મીટર સ્ક્વેર મળે છે. આ રીતના દાખલા બોર્ડ પરીક્ષાની અંદર 3 અથવા 4 ગુણની અંદર પૂછાતા હોય છે. તો આ દાખલો બરાબર સમજી લેજો અને એનો વ્યવસ્થિત અભ્યાસ કરી તમારી નોટબુકમાં લખી દેશે. ઉદાહરણ 3 જોયા બાદ હવે સ્વાધ્યાય 12.1 એનો શરૂઆત કરીએ છીએ આપણે. આ જો પહેલો દાખલો છે કે જેની બાજુની લંબાઈ સ્મોલ a, બીજી ABCD નો a આપેલો છે. સ્મોલ a હોય તેવા સમબાજુ ત્રિકોણ, બરાબર? હવે આગળ મેં ડેશ 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 કરેલું છે તે પાઠ્યપુસ્તકમાં તમે રકમ લઈ લેજો, આખી રકમ મેં લખી નથી. એવા એક સમબાજુ ત્રિકોણ આકારના એક લાકડાના પાટિયા પર સ્કૂલ એહેડ, જુઓ રકમ જુઓ તમે, સ્કૂલ એહેડ એવું લખેલું છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટે બે સૂત્રો શીખ્યા હતા. એક તો સામાન્ય સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ અને બીજું આપણે શીખ્યા હતા હેરોનનું સૂત્ર. પણ અહીંયા બાજુની લંબાઈ a હોય તેવો સમબાજુ ત્રિકોણ કીધો છે. તો તમારે એક નવું સૂત્ર સમબાજુ ત્રિકોણ માટે આ યાદ રાખવાનું જે તમે અગાઉના ધોરણમાં ભણી ગયા છો અને ધોરણ 9 માં પણ તમારે આવવાનું જ છે કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટે સૂત્ર આ મુજબ છે √3/4 √3/4 a નો સ્ક્વેર. હવે આ a એટલે શું? તો આપણે જાણીએ છીએ સમબાજુ ત્રિકોણ હોય, સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુનું માપ સરખું હોય, દરેક બાજુની લંબાઈ સરખી હોય. તો a જે છે દરેક બાજુની લંબાઈ છે.
ત્રિકોણની દરેક બાજુની લંબાઈ છે. તો સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું આ સૂત્ર છે. હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્રથી મેળવવાનું છે. હવે પરિમિતિ આપેલી છે, તો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ 180 સેમી છે. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. સમબાજુ ત્રિકોણમાં દરેક બાજુનું માપ સરખું હોય. જો ત્રણેય બાજુનો સરવાળો 180 હોય તો દરેક બાજુની લંબાઈ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ 180 ભાગ્યા 3 કરવાથી મળે, એટલે કે દરેક બાજુ 60 સેમી લંબાઈની થાય. દરેક બાજુ 60 સેમી લંબાઈની થશે. આ ત્રિકોણની દરેક બાજુ જેનું માપ અહીંયા a કીધું છે, અહીંયા આપણે અલગ અલગ હેરોનના સૂત્રમાં a b c લખીએ છીએ, એટલે કે ત્રણેય બાજુનું માપ સરખું છે, એટલે કે a = b = c. દરેક બાજુની લંબાઈ 60 સેન્ટીમીટર છે. હવે ક્ષેત્રફળ આપણે હેરોનના સૂત્ર મુજબ શોધવાનું છે. એટલે હેરોનના સૂત્રમાં આપણે જાણીએ છીએ પહેલા s શોધવો પડે, a + b + c ભાગ્યા 2. તો જો a + b + c એટલે કે પરિમિતિ, પરિમિતિ કેટલી છે? 180 સેમી. તો 180 ભાગ્યા 2 કરવાથી 90 સેમી s નું મૂલ્ય મળે. ત્યારબાદ સૂત્ર પ્રમાણે આપણે શું, બરાબર ને, s - a, s - b અને s - c. તો જો વિદ્યાર્થી મિત્રો s નું મૂલ્ય કેટલું છે? 90. એટલે કે 90 માંથી દરેક બાજુની લંબાઈ 60 બાદ કરીશું. બધામાં એ જ રીતે થશે. 90 - 60 એટલે 30 સેમી આવશે. બરાબર. હવે હેરોનનું સૂત્ર, તો એરિયા ઓફ ABC બરાબર s s - a, s - b અને s - c. s નું મૂલ્ય કેટલું છે? 90 અને આ દરેકનું મૂલ્ય 30. અને આપણે આ પ્રમાણે લખીશું, 90 છે તો એને 30 તરી 90 એટલે 3 × 30 × 30 અને ×30. બે વાર છે, અહીંયા પણ બે વાર છે, એટલે આપણે આ પ્રમાણે લખી શકીએ, 3 × 30 નો વર્ગ × 30 નો વર્ગ. હવે વર્ગ જેના હોય એ બધા પદો ક્યાં આવી જશે? વર્ગમૂળની બહાર. એટલે આમાં 30 × 30 વર્ગમૂળની બહાર આવી જશે, અંદર રહેશે વર્ગમૂળમાં 3. 30 × 30 એટલે 900 વર્ગમૂળમાં 3. હવે માપ બાજુઓની લંબાઈ સેન્ટીમીટરમાં છે, એટલે ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે જે સ્કૂલની આગળ જે લાકડાનું પાટિયું છે કે જેની અંદર સ્કૂલ એહેડ લખેલું છે, એનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી શોધ્યું, જે 900 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર મળશે. આ દાખલો પણ તમે સમજી ગયા હશો અને તમારી નોટબુકમાં લખેલા છે. સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ અહીંયા મેં લખી નથી, જે તમે પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેશો.
તો પાઠ્યપુસ્તકમાં રકમ તમને આ પ્રમાણે આપેલી છે કે એક ફ્લાયઓવર એટલે ઓવરબ્રિજ, બરાબર, ઉપર રોડની ઉપર થઈને બ્રિજ જતો હોય એને આપણે ફ્લાયઓવર કહીએ છીએ. તો ફ્લાયઓવરની નીચેની જે દિવાલો છે એ ત્રિકોણાકાર છે. એ ત્રિકોણાકાર દિવાલો જે છે એમાં એક દિવાલ જેનું ક્ષેત્રફળ, દરેક દિવાલ સરખા માપની જ છે ત્રિકોણાકાર, પણ એમાંની એક દિવાલનું માપ આપ્યું છે. જે ત્રિકોણાકાર દિવાલ છે એની બાજુઓના માપ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. હવે આ ત્રિકોણાકાર દિવાલ પર જાહેરાત તમે જુઓ છો કે બ્રિજની નીચે જે થાંભલા કે દિવાલો હોય ત્યાં જાહેરાત લગાવેલી હોય છે, પેન્ટ કરેલી હોય છે. તો એ જાહેરાતનો ખર્ચ આપેલો છે ₹5000 પ્રતિ મીટર સ્ક્વેર, અને એ એક વર્ષનો ભાવ છે. એક વર્ષના 1 મીટર સ્ક્વેરમાં જાહેરાત કરવી હોય તો ₹5000 ખર્ચ થાય છે. તો એક કંપની આ એક દિવાલ 3 મહિના માટે ભાડે રાખે છે. તો એ 3 મહિનાનું ભાડું એને કેટલું ચૂકવવું પડે એવી ગણતરી આપણે આ દાખલામાં કરવાની છે. તો સૌથી પહેલા જાહેરાત જ્યાં લગાડવાની છે એ ત્રિકોણાકાર દિવાલ કે એનું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે. તો ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ આપેલા છે, A, B, C વડે આપણે દર્શાવીએ છીએ. તો A 122 મીટર, B નું માપ આપણે લઈશું 120 મીટર અને C નું માપ છે 22 મીટર. સૌથી પહેલા સૂત્ર મુજબ S શોધવું પડે. એટલે S શોધવાનું સૂત્ર A + B + C ભાગ્યા 2. તો A નું મૂલ્ય 122, 120 પ્લસ 22, 122 ને 22 144, 144 માં 120 ઉમેરાય 264, 132 મીટર S નું મૂલ્ય મળશે. હવે સૂત્ર પ્રમાણે આપણે S - A, S - B, S - C. તો જો S નું મૂલ્ય આપણને મળ્યું છે 132 માઈનસ A નું મૂલ્ય 122 છે, બાદ કરતા 10 મીટર. એ જ રીતે 132 માંથી 120 બાદ કરીશું તો આવશે 12 મીટર, અને 132 માંથી 22 બાદ કરીશું તો મળશે 110 મીટર. હવે ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોનનું સૂત્ર એરિયા ઓફ ABC બરાબર વર્ગમૂળમાં S - A, S - B, S - C. તો જો S નું મૂલ્ય આપણે મેળવ્યું છે 132 મીટર ગુણ્યા 10 ગુણ્યા 12 110. હવે આને આપણે ભાગ કરી શકીએ. 132 છે તો 132 ને આપણે આ પ્રમાણે લખી શકીએ 11 ગુણ્યા 12 કરવાથી 132 થશે. 12 ગુણ્યા 11 132 થાય. એટલે તમે 132 ના ભાગ આ પ્રમાણે 66 ગુણ્યા 2 કરો, પછી પાછા 66 ના ભાગ કરો, એ રીતે કરશો તો પણ ચાલે. ગુણ્યા 10 ગુણ્યા 12, હવે 110 છે તો આપણે એને 11 ગુણ્યા 10 લખી શકીએ. 11 * 110. હવે જેના વર્ગ થાય છે તો જો 11 બે વાર છે એટલે 11 નો વર્ગ, 12 પણ બે વાર છે 12 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ. અહીંયા બધી સંખ્યાઓના વર્ગ થશે એટલે ઉપરથી વર્ગ અને વર્ગમૂળ નીકળી જશે. તો 11 ગુણ્યા 12 આપણે જાણીએ છીએ 132 ગુણ્યા બીજા 10 એટલે 1320 મીટર સ્ક્વેર, કારણ કે બાજુના માપ મીટરમાં છે. એ આખી દિવાલનું ક્ષેત્રફળ આપણને આટલું મળશે. હવે દિવાલને જાહેરાત લગાવવાનો ખર્ચ આપેલો છે 1 મીટર સ્ક્વેરના 1 વર્ષનું ભાડું છે ₹5000. આપણે આ રીતે લખીએ કે 1 મીટર સ્ક્વેરમાં 12 માસનું ભાડું, 1 વર્ષ એટલે કેટલા થાય? 12 માસ થાય.
12 માસનું ભાડું કેટલું છે? 5000 રૂપિયા. બરાબર. તો આપણે જે કંપનીએ દિવાલ ભાડે રાખી 3 મહિના માટે રાખી છે અને દિવાલ કેટલી છે? 1320 મીટર સ્ક્વેર. તો 1320 મીટર સ્ક્વેરમાં આપણે કેટલા 3 માસ માટે ભાડે રાખેલી છે? તો 3 માસનું ભાડું કેટલું થાય? હવે આની ગણતરી જો આપણે આ રીતે કરીશું, તમે અગાઉ 7મા 8મા ધોરણમાં એ ભણી ગયા છો. આવી રીતે જ્યારે આપણે મૂકીએ ત્યારે આ 1 2 અને 3 આ ત્રણનો ગુણાકાર થાય, બાકીનું ક્યાં આવે? છેદમાં આવશે. તો 1320 ગુણ્યા 3 ગુણ્યા 5000 છેદમાં 1 ગુણ્યા 12. તો છેદ અહીંયા ઉડશે. જો 12 ગુણ્યા 11 132 થતા હતા, એટલે 12 ગુણ્યા 132 ને પાછળ અહીંયા 0 રાખશે. હવે અહીંયા જો 11 તરી 33, 33 પંચા 165 અને બીજા 4 0 પાછળ લાગે તો કેટલું થાય છે? 16,50,000 રૂપિયા. જો કંપની 3 મહિના માટે આ દિવાલ ભાડે લે જાહેરાત માટે, તો 3 મહિનાનું ભાડું એને 16,50,000 રૂપિયા ચૂકવવું પડે. તો દાખલો બરાબર સમજી લેજો અને આજે ચાલે છે એ દાખલાની હોમવર્કમાં ફરીથી પ્રેક્ટિસ કરજો, તમારી નોટબુકમાં પણ લખી લેજો. ગુડ બાય.